હેલો વ્યુઅર્સ, સ્નેહી દોસ્તો, હું બંસરી પરમાર આપ સૌને મારા ઓમ નમઃ શિવાય મારી ચેનલ બંસરી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વ્યુઅર્સ, સ્નેહી દોસ્તો, વિવિધતાપૂર્ણ આપણા ભારત દેશમાં ભોજનની ભરપૂર થાળીમાં પાપડ ન હોય તેવું ભાગ્ય જ બને. તે ચાહે શેકેલો હોય કે તળેલો હોય કે દાળમાંથી બનેલો હોય કે અનાજમાંથી બનેલો હોય, મૂળ મજા તો તેના સ્વાદની જ હોય છે. થાળી સિવાય પણ પાપડ એ નાસ્તામાં પણ પોતાનું નામ કમાયું છે. આ સિવાય કહેવતોમાં પણ પાપડ છે. જેમ કે શેક્યો પાપડ પણ ભાંગવાની હિંમત નથી, તો પછી પાપડ તોડ પહેલવાન જેવી ઉપમાઓ પણ પાપડ ઉપર ખૂબ જ છે. ચોખાના આ ખીચા પાપડને અમારી ત્યાં સારેવડા પણ કહેવાય છે. તમારી ત્યાં તમે શું કહો છો એ મને કમેન્ટમાં જણાવજો. તો સ્નેહી દોસ્તો, આજે હું તમારી સમક્ષ ચોખાના ખીચા પાપડ અને તેનું ખીચું બનાવવાનો વિડીયો રજૂ કરું છું. જો તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર તથા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. તો આવો મારા રસોડે. ચોખાના ખીચા પાપડ બનાવવા માટે અહીં મેં ખીચડીના મસૂરી ચોખા 2 કપ લીધા છે અને તેની સામે અડધો કપ સાબુદાણા લઈને બંનેને સારી રીતે મિક્સ કરી લીધા છે. બંનેને સારી રીતે મિક્સ કરીને મેં ઘરઘંટીમાં દળીને રોટલીના લોટ કરતાં પણ ઝીણો લોટ દળી લીધો છે. દળાયેલ લોટ 1 બાઉલ થશે અને એ જ બાઉલના માપથી પાણી લેવું અને બીજું વધુ 200 મિલી કાં તો નાનકડો ગ્લાસ ભરીને ગરમ કરવા મૂકવું. પાણીને ઉકાળવા પહોળું અને સ્ટીલનું વાસણ જ લેવું. તેમાં 1 ટીસ્પૂન અજમો હથેળીમાં મસળીને ઉમેરવો, 1 ટીસ્પૂન તલ ઉમેરવા, 1 ટીસ્પૂન મીઠું ઉમેરવું, 1 ટીસ્પૂન જીરું અધકચરું ખાંડીને ઉમેરવું. અહીં મેં 8 તીખા જે 2 ટીસ્પૂન લાલ લીલા મરચાં મિક્સરમાં જ અધકચરા ખાંડીને લીધા છે. જેમાંથી હું 1 ટીસ્પૂન લાલ મરચું ગરમ પાણીમાં ઉમેરું છું અને 1 ટીસ્પૂન લીલું મરચું લોટમાં મિક્સ કરીને લઈશ. આવું કરવાથી પાપડનો રંગ સરસ આવે છે અને મરચાંનો રંગ પણ ઘાટો દેખાય છે. પાણીના ઉકળ્યા પછી 5 મિનિટ બરોબર ઉકાળી ગેસ બંધ કરી તપેલી નીચે ઉતારી લેવી. તેમાંથી અડધો અડધ પાણી અન્ય વાસણમાં કાઢી લેવું. બાકી રહેલ ક્રશ કરેલ લીલું મરચું લોટમાં મિક્સ કરવું અને એ પછી લોટને મસાલા પાણીમાં ઉમેરવું. વેલણથી ફટોફટ બધું મિક્સ કરવું. સેમી મિક્સ થાય પછી અલગ કાઢેલ પાણીને થોડું થોડું કરી ઉમેરતા જવું અને લોટને મિક્સ કરતા જવું. લોટ જેટલો મિક્સ થશે એટલા પાપડ સુવાળા બનશે. અહીં એક ટિપ્સ આપીશ કે જો પાપડ પતલા કરવાના હોય તો લોટ નરમ રાખવો અને જાડા કરવાના હોય તો લોટ નરમથી સાધારણ કઠણ રાખવો. પાપડ જાડા હોય તો અને પતલા હોય તો ફ્રાય પછી ટેસ્ટ તથા બાઇટિંગની મજા પણ બંનેની અલગ અલગ આવે છે. માટે એટલે જ અલગથી ગ્લાસવાળા 200 મિલી પાણીની જગ્યાએ 100 મિલી જ પાણી લેવું. અન્ય ટિપ્સ આ પણ આપીશ કે નવા ચોખાનો લોટ હશે તો પાણીનું માપ ખૂબ જ ઓછું જોઈશે. ત્યારે વધુમાં અન્ય ગ્લાસવાળું પાણી ન ઉમેરવું. ઉકાળેલ મસાલા પાણીમાં લોટને બરોબર મિક્સ કરીને એક તરફ ઢાંકીને રાખવો અને એ સાથે જ સ્ટીમરમાં પાણી ઉકળવા મૂકીને તેને પણ રેડી કરવું. સ્ટીમરમાં રેડેલ પાણી ઉકળવા માંડે ત્યારે તેના સ્ટેન્ડ પર તેલ લગાવેલી એક જાડી ડીશ ગોઠવવી. ત્યાર પછી લોટમાંથી નાના નાના લુવા લઈ તેને ડોનટ શેપ આપતા સ્ટીમરમાં જાડી ડીશમાં બાફવા મૂકવા.
લોટ ખૂબ જ ગરમ હોવાથી ઠંડા પાણીમાં હથેળી બોળીને લુવા કરતા જવા. તો અહીં મેં બધા જ લોટને બાફવા મૂકી દીધો છે. ગેસની ફૂલ ફ્લેમ પર આ લોટને બફાતા 20થી 25 મિનિટ લાગે છે. 10 મિનિટ પછી ચેક કર્યું તો મને અધકચરો કૂક થયેલો જણાયો. કમ્પ્લીટ 25 મિનિટ પછી જોયું તો સંપૂર્ણ કૂક જણાયો અને ચપ્પુ પણ ચોખ્ખું જ આવ્યું. તો પાપડ માટે રેડી છે આ ખીચું. ગરમા ગરમ ખીચામાં તેલ અને અચારી મસાલો નાખીને ખાવાની મજા જ કંઈક ઓર છે. પહેલાં ખાઈ લેવું અને પછી બાકીના ખીચાના પાપડ બનાવવા. તો સહેલી છે ને ચોખાનું ખીચું બનાવવાની આ રીત કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફ્રેન્ડ્સ, ગુજરાતી હોય અને ખીચિયા પાપડ બનાવતા ખીચું ન ખાય એવું બને જ નહીં. તમે પણ ચોક્કસથી બનાવજો અને ગરમા ગરમ ખીચું ખાજો. બાકીનો લોટ સહેજ ઠંડો થાય પછી હેવી પ્લાસ્ટિક બેગમાં અડધી ચમચી જેટલું તેલ રેડીને તેમાં ભરીને ગરમા ગરમ જ મસળવો. જેટલો વધુ મસળાશે એટલા જ પાપડ સુવાળા બનશે. દસેક મિનિટ મસળ્યા પછી વેલણિયા કરીને એક સરખા લુવા બનાવવા અને તે ગરમ જ રહે એ માટે કેસરોલમાં જ ભરી દેવા કાં તો અન્ય વાસણમાં ભરીને ઢાંકીને રાખવા. વેલણિયા કરતી વખતે સાધારણ તેલ હથેળીમાં લગાવી લેવું. પાપડ બનવા માટે બધા લુવા રેડી છે. મશીનમાં પાપડ દબાવીને બનાવતી વખતે તેલનો ઉપયોગ મેં સહેજ પણ કર્યો નથી. ઘણી વખત થાય એવું કે તેલ લગાવીને બનાવેલા પાપડમાં વર્ષે કે 2 વર્ષે જે વાપરેલ તેલ હોય તેની જ સ્મેલ આવવા લાગે છે. એ પછી પાપડ ખાવાની મજા જ બગડી જતી હોય છે. પાપડના મશીનમાં દબાવીને પાપડ બનાવવાના હોવાથી જાડા પ્લાસ્ટિકની 10-12 શીટને મેં ગોળાકાર કાપીને લીધી છે. જેના પર તેલ લગાવવાની સહેજ પણ જરૂર રહેતી નથી. મશીનમાં 2 ગોળાકાર પ્લાસ્ટિકની શીટ વચ્ચે લુવાને મૂકીને હળવા હાથે દબાવતા પાપડ રેડી થઈ જશે. અહીં મેં 10 શીટ પર 10 પાપડ રેડી કરીને પછી એકસાથે એ 10ને ઓઢણી પર સૂકવી રહી છું. અહીં એક ટિપ્સ આપીશ કે પ્લાસ્ટિક શીટ પર પાપડ સૂકવવા કરતાં કોટનની જૂની સાડી કે ઓઢણી વાપરવી
કેમ કે તેના પર સૂકવેલા પાપડ ફાટશે નહીં. કેમ કે જેમ જેમ પાપડ સુકાય તેમ તેમ તે સંકોચાય અને તેના નીચેની ઓઢણી કે સાડી પણ આસાનીથી ખેંચાઈ જાય. બીજું કે ઊંધી બાજુથી પણ હવાની અવર જવર રહે છે. ચાહે ખાટલા પર પાથરીને સૂકવો કે ભોંય તળીએ. જો પ્લાસ્ટિક પર હશે તો પ્લાસ્ટિકની સાથે પાપડ સંકોચાશે નહીં અને વળી ગરમા ગરમ હોવાથી તે ચોંટી પણ જશે. માટે તો બીજી એક ટિપ્સ આ પણ આપીશ કે પાપડને પલટાવવાની જરૂર રહેશે નહીં. એ બીજા દિવસે આપમેળે જ કાપડની ઓઢણી પરથી ઉપસી આવશે. દબાવીને રેડી કરેલા 10 પાપડને પછી ફાઇનલી પ્લાસ્ટિક શીટ પરથી સાચવીને હટાવતા આવી રીતે પાસે ગોઠવી દેવા. ધાબે કે અગાસીમાં તડકામાં પણ સૂકવી શકાય. હું અહીં ઘરમાં જ સૂકવી રહી છું. ફરીથી બીજા 10 રેડી કરી દેવા. આમ આવી રીતે એકલા પણ ઢગલો પાપડ ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. મેં આવી જ રીતે કેસરોલમાં રાખેલા લુવાના બધા જ પાપડ બનાવી દીધા છે. મારી પાસે આ લાકડાનું મશીન છે, પણ ધાતુનું, સ્ટીલનું અને લોખંડનું પણ આવે છે અને તે વાસણની દુકાને સરળતાથી મળી પણ જાય છે. પ્લાસ્ટિક શીટ પરથી ખૂબ જ આસાનીથી પાપડને ઓઢણી પર સૂકવી શકાય છે. તો સૂકવેલા બધા પાપડ બીજા દિવસે તળવા માટે રેડી થઈ ચૂક્યા છે. લાલ લીલા મરચાં વાપરવાથી પાપડનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો જોઈ શકાય છે. ગરમ તેલમાં ડીપ ફ્રાય કરતાં પાપડની સાઇઝ કેટલી મોટી થઈ જાય છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. વ્યુઅર્સ, સ્નેહી દોસ્તો, કોઈપણ પ્રકારના સોડા કે પાપડિયા ખારાને વાપર્યા વગર જુઓ આ કાચો પાપડ અને આ ફ્રાય પાપડ. છે ને સાઇઝમાં ખૂબ જ મોટો તફાવત. આ જ પાપડને શેકીને પણ સ્વાદની મજા માણી શકાય. અહીં હું હાલ ગેસ પર જ શેકું છું, પણ કોલસાની સગડી પર શેકેલા પાપડની મજા જ કંઈક ઓર હોય છે. તો તૈયાર છે ચોખાના ખીચિયા પાપડ. મસાલા ખીચડી કે દાળ ભાત કે પછી ગરમા ગરમ ચા કોફી હોય ટેસડો જ પડી જાય. તો ચોખાના ખીચિયા પાપડ બન્યા છે ને ક્રિસ્પી. અવાજ ઉપરથી ખ્યાલ આવે છે ને. સ્વાદિષ્ટ પણ એટલા જ બન્યા છે. તમે પણ બનાવજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો. અહીં મેં ખીચિયા પાપડ વિડીયો માટે માત્ર 1 બાઉલ લોટના જ બનાવ્યા છે, પણ હું ટોટલ 6 kg એટલે કે ચોખા 5 kg અને 1 kg સાબુદાણાને દળીને એકસાથે જ પાપડ બનાવું છું. એટલે હાલ આ જ ચોખા અને સાબુદાણા ઘરઘંટીમાં દળાઈ રહ્યા છે. વ્યુઅર્સ, સ્નેહી દોસ્તો, કોઈપણ પ્રકારના સોડા કે પાપડિયા ખારાને વાપર્યા વગર પણ ખીચિયા પાપડ ખૂબ જ ક્રન્ચી અને સોવાળા હોવાની સાથે સ્વાદિષ્ટ બને છે, જે 12 મહિના સ્ટોર પણ કરી શકાય છે. મારા પરિવારમાં આ ચોખાના ખીચિયા પાપડ બધાને બહુ ભાવતા હોવાથી હું દર વર્ષે બનાવું છું.
આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવું જ અવનવું શીખવા, જાણવા, જોવા મારી ચેનલ સાથે જોડાયેલ રહેશો. વિડીયોની બધી માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ફરીથી આવીશ. અને આવજો.